ડૉક્ટર કશ્યપ પટેલ ગુજરાતમાં જન્મેલા અને હાલ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં કાર્યરત અગ્રણી ઓન્કોલોજિસ્ટ. તેમની સંશોધન આધારિત વોલ્યુમથી યુએસ સરકાર ચોંકી ઉઠી છે. કેન્સર તેમજ માનસિક તણાવ વિષયક તેમના ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે અમેરિકાના લશ્કરના જવાનો, પોલીસ અને ફાયર વિભાગના ફર્સ્ટ રિસ્પોન્ડર્સ માટે ખાસ ધ્યાન આધારિત ઉપચાર પદ્ધતિ અમલમાં મુકાય છે. ડૉક્ટર કશ્યપ પટેલે ચેતવણી આપતા જણાવ્યું કે જો ગુજરાતીઓ પોતાની ધાર્મિક અને સામાજિક પરંપરાઓથી દૂર જઈ પશ્ચિમી જીવનશૈલીનું આંધળું અનુકરણ કરશે તો આગામી વર્ષોમાં કેન્સર, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને માનસિક તણાવ જેવા રોગોમાં ચિંતાજનક વધારો થશે. તેમના સંશોધનમાં માઇન્ડફુલ પાથવે ટુ સ્ટ્રેસ મેનેજમેન્ટ મુજબ તણાવ અને નિરાશા અનેક ગંભીર રોગોનું મૂળ છે, જેના નિવારણ માટે સનાતન ધર્મના વૈદિક સિદ્ધાંતો, ધ્યાન અને યોગ અત્યંત અસરકારક સાબિત થાય છે. ડૉક્ટર પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં તેઓ 25,000 વધુ દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે અને માનવ સંવેદનાના આધાર પર કરોડો રૂપિયાની ફી માફ કરી છે. જીવનમાં સાદગી, સંયમ, પરંપરાગત ખોરાક અને પારિવારિક મૂલ્યો અપનાવવાથી જ સાચું સુખ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. સિનિયર રિપોર્ટ જ્યોતિ પટેલ સાથે ડૉક્ટર કશ્યપ પટેલે કરેલી વાતચીત પર આધારિત. સરજી, એક નવું છે, એક અભિયાન આપણે શરૂ કર્યું છે અને યુએસ ગવર્મેન્ટે પણ આપણે બહુ જ એક નવી જવાબદારી સોંપી છે. બરોબર. તો એ જવાબદારી શું છે આખી અને ડિટેલ શું છે પ્રોજેક્ટ તમારો? જે અમે હમણાં એક ખૂબ રિસર્ચ કરી અને ખબર પડી કે માનસિક તણાવથી બધા બહુ જ આરોગ્યને પ્રોબ્લેમ થાય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક. અને ખાસ કરીને આ કોવિડ પેન્ડેમિક પત્યા પછી આપણી લાઈફ જેમ નોર્મલ થાય છે તો એ દરમિયાન એકલવાયાપણું, સ્ટ્રેસ, એના હિસાબે માનસિક તણાવથી ખૂબ પ્રોબ્લેમ થવા મળે છે, જેમાં હત્યા વધી ગઈ છે, આત્મહત્યા વધી ગઈ છે, ડ્રગ ડિપેન્ડન્સ વધી ગઈ છે. એટલે અમે એક પ્રપોઝલ કરી પહેલાં અમારા સ્ટેટમાં કે જે ફર્સ્ટ રિસ્પોન્ડર હોય, કે જેમાં આપણે પોલીસ હોય કે ફાયર ફાઇટર હોય, તો એમને તમે ધ્યાન શીખવાડીને માનસિક તણાવ કેમનો ઓછો કરવો. તો મેં તો એક વોલ્યુમ તૈયાર કર્યું કે માઇન્ડફુલનેસ પાથવે ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ. પણ પછી અમારા સ્ટેટના ક્રાઇમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ એ લોકોએ એ પ્રોગ્રામને અપ્રૂવ કર્યો કે કોઈ પણ ફર્સ્ટ રિસ્પોન્ડર હોય, કે જેમાં ફાયર ફાઇટર હોય કે પોલીસમેન હોય કે ઇમરજન્સી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોય, તો એમના માનસિક તણાવ મારા અને તમારા માનસિક તણાવથી જુદા છે. કારણ કે પોલીસ જ્યારે સડનલી જાય તો એને સેકન્ડે ડિસિઝન લેવાનો હોય. એટલે અમે એક કસ્ટમાઇઝ પ્રોગ્રામ કર્યો કે માઇન્ડફુલનેસ એટલે ફર્સ્ટ રિસ્પોન્ડર માટે કયા પ્રકારનું ધ્યાન અગત્યનું છે. તો અત્યારે અમારી ક્રિમિનલ જસ્ટિસ એકેડમી અપ્રૂવ કર્યો છે અને વર્લ્ડ એસોસિએશન ઓફ બોડીગાર્ડ્સ, જેનું હંગેરી હેડક્વાર્ટર છે, એમણે બી અપ્રૂવ કર્યો. એટલે હવે ધીમે ધીમે એ પ્રોગ્રામ અમે દરેક ક્ષેત્રમાં લઈ જવા માંગીએ છીએ. ખાસ સનાતન ધર્મ બિલકુલ ના જે ચારે વેદ, ભગવદ્ ગીતા, હાજી, એમાં એ અને જે સનાતન ધર્મમાં વ્યક્તિઓને ડિપ્રેશન, હતાશા, નિરાશા, આત્મહત્યા ન કરવી, એ બધા જ પ્રશ્નોના ઉકેલ એમાં આવી જાય છે. બિલકુલ. અત્યારની પરિસ્થિતિમાં આપણે જે સનાતન ધર્મનું આધ્યાત્મિક મૂલ્યો છે એનું ઇમ્પ્લિમેન્ટ છે કેટલું મહત્વપૂર્ણ રહેશે અમેરિકામાં? અત્યારે તો ખૂબ અગત્યનું છે, કારણ કે હું એને કહું છું મેડિટેશન ઓવર મેડિકેશન. તમે માનસિક તણાવ ઓછું કરવા કોઈને દવા આપો તો એ દવાના કોમ્પ્લિકેશન હોય. અને એક વસ્તુ પુરવાર થઈ ચૂકી છે કે છેલ્લા 5 વર્ષમાં જે માનસિક તણાવની કન્સિક્વન્સીસ છે કે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો હાર્ટ એટેકથી ડ્રોપ થાય છે, નાની બાબતે લોકો બંદૂક ઉપાડીને એકબીજાને મારવા જાય છે, બીજું કોઈ અત્યારે કામ કરતું નથી, એ લોકો કાઉન્સેલિંગ કરે છે. એટલે આ સમયે આપણા જે ખાસ કરીને પતંજલિ યોગ સૂત્ર છે કે ભગવદ્ ગીતાનું આખું જે ધ્યાનનું સેક્ટર છે કે પછી અષ્ટાવક્ર ગીતા છે કે આપણા વેદ કે ઉપનિષદો છે, એ દરેક સિચ્યુએશનમાં કેમનું આપણું ધ્યાન ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એના પર ખૂબ સોલ્યુશન આવે. ફોર એક્ઝામ્પલ, કૃષ્ણ ભગવાને કહ્યું છે સમત્વમ યોગ ઉચ્યતે. એટલે દરેક વસ્તુમાં સમત્વ એ યોગ છે. એટલે એમ નહીં કે તમારે ખાલી પદ્માસન વાળીને બેસો એને જ યોગ કહેવાય. મારા પર કોઈ ગુસ્સો કરીને મને ધમકી આપે
અને એ દરમિયાન હું રિએક્ટ ના કરું તો એ સમત્વ છે. એટલે આ બધી જ નાની મોટી બાબતોમાં ગીતા, પતંજલિ યોગસૂત્ર, અષ્ટાવક્ર ગીતા કે વેદ ઉપનિષદનું શીખવા અથવા તો શંકર ભગવાનનું અદ્વૈતવાદ તે કેમનું મદદરૂપ થઈ શકે એના પર અમે કોશિશ કરીએ છીએ અત્યારે. અચ્છા, ખાસ જો ભારત દેશની વાત કરીએ તો અથવા તો માર્ક્સ ઓછા આવે, ધાર્યું પરિણામ ના આવે, ત્યારે પરિણામ આવે તે પહેલા બાળકો આત્મહત્યા કરતા હોય, પરિણામ બાદ પણ આત્મહત્યા કરતા હોય, તો ઘર છોડીને ભાગી જતા પણ હોય. તો આવા બાળકોને, માતા પિતાઓને એક ખાસ શું સંદેશો આપો છો કે જેથી બાળકને ભલે માર્ક્સ ઓછા આવે, ફરીથી મહેનત કરશે તો એમને શું બાળક ઉપર એટલું બધું ટોર્ચરિંગ ન કરે, હાઈલી એમ્બિશિયસ ના બને, એ માટેનું શું એક ખાસ સંદેશો છે તમારો? પહેલામાં પહેલું તે જે આ પ્રગતિની અને કોમ્પિટિશનની આંધી દોડ છે એમાંથી જતા રહેવાનું. કારણ કે આપણે દરેક વ્યક્તિ એક યુનિક એલિમેન્ટ છે કે આજે તમારો પહેલો નંબર ના આવ્યો, બીજો નંબર ના આવ્યો તો એનો અર્થ એ નહીં કે તમે સફળ નથી થયા. દુનિયામાં કેટલા બધા આવા એક્ઝામ્પલ છે કે જેમાં સ્કૂલમાં કે વિદ્યામાં સફળ ના થયા હોય એ કેટલા સફળ થયા. જેમ કે આપણે નરસિંહ મહેતા જુઓ, એ ક્યાં બધું ખૂબ ભણવા ગયેલા, આજે 800 વર્ષ પછી આપણે એમને યાદ કરીએ છીએ. એટલા બધા દુનિયામાં જીનિયસો છે કે જે લોકો હાઈસ્કૂલ બી નહોતા ભણ્યા પણ આજે એ લોકો બહુ સફળ છે. એટલે આપણે પહેલું મા બાપને શીખવાડવાનું કે છોકરાને ગાઈડન્સ આપવાની પણ કમ્પેટિટિવનેસની નહીં. કારણ કે જેવા આપણે એમનામાં કહીએ કે તું જો પહેલો નંબર નહીં લાવ તો યુ આર અ ફેલિયર, તો એના હિસાબે પછી છોકરાને એમ થાય કે મેં મારા માતા પિતાને નિષ્ફળ કર્યા અથવા તો હું નિષ્ફળ ગયો. એ બધું જ બાજુ પર મૂકીને માત્ર દરેક માણસ પોતે યુનિક છે, એમાંથી એમની શક્તિ કેમની વિકસાવી એ આપણે જોવાની જરૂર છે. અચ્છા, ખાસ અત્યારે હાલ જે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ જે પ્રમાણે વધી રહ્યા છે, હાજી, એ આગામી 2030 સુધીમાં, એટલે આજે 31 છે, આવતીકાલથી 2026નું નવું દિવસ છે, બરોબર, 31 ડિસેમ્બર 2030 સુધીમાં ભારતમાં કઈ પરિસ્થિતિ હશે ગુજરાતમાં, એનું તમે કલ્પના કેવી હશે, ચિત્ર કેવું હશે? અત્યારે ખૂબ ચિંતાજનક છે. કારણ કે હમણાં જ અમેરિકામાં એક સ્ટડી આવ્યો કે 2020 પછી આંતરડાના કેન્સરમાં 25 વર્ષથી 50 વર્ષની ઉંમરના માણસોમાં 50% વધારો થયો છે. 50% ઇન્ક્રીઝ ઇન કોલોન કેન્સર ઇન લાસ્ટ 5 years. હવે એનું કારણ શું છે? એક તો લાઇફસ્ટાઇલ ઓફકોર્સ, પછી બીજું હજુ લોંગ કોવિડ. કારણ કે કોવિડ તો શરીરમાંથી જતું રહ્યું છે પણ એની જે ઇન્ફ્લેમેશન શરીરમાં રહ્યું છે, ઇન્ફ્લેમેશનના હિસાબે અને કમ્બાઇન વિથ આપણે જે માનસિક તણાવ, એ બંનેના હિસાબે અમુક વ્યક્તિ કે જેમાં પ્રિડિસ્પોઝિશન હોય એમાં કેન્સરની શક્યતા વધારે થાય છે. એટલે મને ખરેખર ચિંતા છે કે આવતા 5 વર્ષમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધશે. અને મારો દાખલો આપું, હું છેલ્લા 30 વર્ષથી અહીંયા ફરવા આવું, પાછો વર્ષમાં 2 કે 3 વાર આવું. જેટલી વાર આવું એટલી વાર મને 15 દિવસમાં 2 કે 3 સેકન્ડ ઓપિનિયન માટે પેશન્ટ્સ જોવા આવે. આ વખતે આવ્યો તો છેલ્લા 3 દિવસમાં મારે લગભગ 25 દર્દી જોવા આવ્યા છે મને અહીંયા સેકન્ડ ઓપિનિયન માટે. એટલે દેટ શોઝ કે કેટલા, અને ઉંમરમાં તમે જુઓ તો 12 વર્ષ, 7 વર્ષ, 14 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 55 વર્ષ. ઘણા દર્દીઓમાં તો અમે 2 કે 3 કેન્સર સાથે જોઈએ છે. એટલે અત્યારે વી આર સિટિંગ ઓલમોસ્ટ ઓન અ ટાઈમ બોમ્બ. અચ્છા, દર્દીઓની જે ટ્રીટમેન્ટ હોય છે, હાજી, તો દર્દીઓની ટ્રીટમેન્ટમાં જે મંત્ર શક્તિ છે એ કેટલી અસરકારક રહે છે અને કેટલું દર્દી ઝડપથી રિકવર થઈ જાય છે, એવું આપણે જે રિસર્ચ કરી રહ્યા છો એ બાબતમાં, અને આપણે હોસ્પિટલમાં એક ડોમ પણ બનાવે છે, તો આખું સિસ્ટમ શું છે તમારી રિસર્ચ કરવાની? એટલે અમે મંત્ર શક્તિ કરતાં વધારે ધ્યાનમાં શીખવાડીએ છીએ. એટલે શું કે આપણે ધારો કે દરેક વ્યક્તિની પોતાની ધાર્મિક પેલી બિલીફ હોય તો એ પ્રમાણે અમે શીખવાડીએ કે તમે તમારી જે અંગત માન્યતા હોય એ માન્યતાને લઈને તમે ધ્યાન શીખો. એટલે તમે આંખો બંધ કરીને પછી ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો. એની પાછળ ખૂબ ઊંડું વિજ્ઞાન છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ દર્દી ઊંડો શ્વાસ લે એટલે આપણા ઉદર પટલ નીચું જાય એટલે આપણું અંદર એક હોર્મોન છે એસિટાઇલ કોલિન, એનું પ્રમાણ વધારે, અંતસ્રાવ, અને એ આપણા સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરે.
એટલે એ સ્ટ્રેસનું પ્રમાણ ઓછું થાય એટલે આપણા જે ડીએનએ છે એ ડીએનએ ડેમેજ થવાનું ઓછું થાય. હવે આપણે 1 કે 2 કે 3 વાર મંત્રોચ્ચાર કરવાથી ફેર ના પડે. રોજે ઇટ શુડ બીકમ અ વે ઓફ લાઈફ. એટલે આપણે આપ જુઓ તો કૃષ્ણ ભગવાને ફરીવાર કહ્યું હતું કે યોગ કર્મસુ કૌશલમ. દરેકે દરેક જગ્યાએ આપણી અવેરનેસ, આપણી હાજરી હોય, આપણે એક ક્ષણમાં વ્યક્તિભાવથી બેઠા હોઈએ તો દેટ ઇઝ યોગા. એટલે મારા દ્રષ્ટિએ આ જે બધું છે, મંત્ર છે, પૂજા છે, પ્રાર્થના છે, એ બધું જ ઇટ શુડ બીકમ વે ઓફ લાઈફ. અને જ્યારે આપણે વે ઓફ લાઈફ થાય, આપણા જીવનની નીતિ થઈ જાય, ત્યારે પછી આપણને એનો ઇમ્પેક્ટ જોવા મળે. અચ્છા, યુએસમાં એઝ અ એન્કોલોજીસ્ટ તરીકે આ પ્રકારે સેવા આપી રહ્યા છો. હાજી. તો ભવિષ્યમાં કયા કયા પ્રકારની ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે? દર્દીઓની ઝડપથી સારવાર થાય, રિકવર થાય, અને યુએસ ગવર્મેન્ટ પણ આપને કેવી રીતે હેલ્પફુલ થઈ રહી છે? ડેવલપ કરીએ છીએ કે જેમાં યુએસના જે આપણે વેટરન્સ કે જે લોકો લડાઈમાંથી પાછા આવેલા છે, એમનો માનસિક તણાવ ખૂબ છે. એટલે અમે એક પ્રોગ્રામ ડેવલપ કરી રહ્યા છીએ કે માઇન્ડફુલનેસ બેઝ સ્ટ્રેસ રિડક્શન ફોર વેટરન્સ, કે એમાં વેટરન્સને ધ્યાન શીખવાડીને એમના માનસિક તણાવો કેમના ઓછા કરવા, એમને એમની વ્યક્તિગત ભાવના કેમની પાછી આપી, એમની પોતાની સેલ્ફ અવેરનેસ કેમની આપી, અને એમની યુનિક આઈડેન્ટિટી. એટલે એ પ્રોગ્રામ માટે અમે વોલ્યુમ તૈયાર કર્યું છે. હું તમને એની લિંક મોકલી આપીશ અને આપ જોજો કે એમાં અમે આખું, કારણ કે દરેક ક્ષેત્રમાં તણાવ જુદા હોય. વકીલનો તણાવ જુદો હોય, ડૉક્ટરનો માનસિક તણાવ જુદો હોય, સૈનિકનો તણાવ જુદો હોય, પોલીસનો જુદો હોય, કે ઘરમાં સ્ત્રીનો જુદો હોય, કે બાળકનો જુદો હોય. આપણે જો જનરલાઇઝ કરીને સોલ્યુશન આપવા કોશિશ કરીએ તો એ કામ નહીં કરે. આપણે દરેક વ્યક્તિના અંગત સફરિંગને શોધીને પછી આગળ જવાનું છે. નેક્સ્ટ પ્લાનિંગ આપનું કયું છે? વિઝન શું છે? હવે નેક્સ્ટ વિઝન મારી એવી છે, થોડું આમ બહુ હાઈ છે, કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પેલા જે 3D VR ગોગલ્સ આવે છે, કે લોકો પેલા એમની ગોલ્ફ ગેમ ઇમ્પ્રૂવ કરવા માટે પેલા 3D વિઝનના ગોગલ્સ પહેરીને ફટકાની પ્રેક્ટિસ કરે. તો આપણે 3D VRમાં જ ધ્યાનનો પ્રોગ્રામ ઇન્વોલ્વ કરીએ. એટલે એક પ્લાન અમે એવો પ્રપોઝ કર્યો છે કે અમારા કિમોથેરાપી સ્વીટમાં જ્યારે પેશન્ટો કેન્સર માટે કિમોથેરાપી લેતા હોય તો એમને સ્પેશિયલ ગોગલ્સ પહેરાવવાના, એમાં પછી એમના ચોઇસ પ્રમાણે ધ્યાન શીખવાડવાનું. કે કોઈ વ્યક્તિ એમ કહે કે મને દરિયા પર તો મને બહુ મજા આવે છે, તો એક દરિયાનું વાતાવરણ ઊભું કરવાનું એમના વિઝનમાં, અને સાથે સાથે મ્યુઝિક આપવાનું, અને સાથે સોફ્ટ મ્યુઝિકમાં કે ભાઈ તમે તમારે પોતાના કંટ્રોલમાં છો, તમારી અંદરની તમે દૈવી ભાવનાની સાથે કનેક્ટ કરી રહ્યા છો. એટલે આઈડિયા ઇઝ કે માણસ, આપણે બધાને ધ્યાન તો નહીં શીખવાડી શકીએ, પણ આપણે એવું ટૂલ બનાવીએ, જેમ આઈફોન છે એવું ટૂલ કે વ્યક્તિ ઘરે લઈને જાય અને જાતે ધ્યાન કરી શકે, અને આપણે એને આસિસ્ટેડ કરીએ. એટલે આપણે ઇટ્સ ઓલ્સો કોલ્ડ ગાઈડેડ મેડિટેશન ઓર ગાઈડેડ ઇમેજરી. એટલે દેટ ઇઝ માય નેક્સ્ટ પ્લાન. અચ્છા, હવે લાસ્ટ સવાલ. હાજી. કે ગુજરાતના નાગરિકો હાજી માટે એક ખાસ શું તમે મેસેજ આપી રહ્યા છો? આપણે તો ખૂબ જ સંસ્કૃતિવાળા રાજ્યમાંથી આવીએ છીએ. આપણે જુઓ તો નરસિંહ મહેતા, કલાપી, બધા ભગતો આપણા હતા. પેલા તો જેસલ તોરલ છે, ગંગા સતી પાનબાઈ છે. એટલી બધી રિપ્લીટ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ. આપણે બધું આધુનિકતા છોડીને એમના જીવન પ્રત્યે ભાવ આપીએ તો આપણી પાસે સોલ્યુશન છે જ. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માંડ આપણી અંદર છે. એટલે આપણે જે આખું સંસ્કૃતિમાં છે કે સોહમ, અથવા તો શંકર ભગવાનને યાદ કરીએ તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુવ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, હું સર્વે છું અને હું ક્યાંય નથી. એ જે આપણે કરીએ કે આખું વિશ્વ અને બધું આપણામાં સમાયેલું છે, અને સાયન્સ અત્યારે પ્રૂવ કરે છે કે મારા શરીરમાં 300 ખરબ કોષો છે. એટલે હું એક હલતું ચાલતું પૃથ્વી છું, એમાં 300 ખરબ લાઈફ છે, અને એ લાઈફ પછી ધીમે 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 આખા પૃથ્વી પર છે. એટલે આપણે વિશ્વ જ છીએ, એક સૂક્ષ્મ વિશ્વ છીએ, અને આપણે એના પર કેમ ફોકસ ના કરી શકીએ? હું છે ને છે સોલ્યુશન, પણ બહુ સરસ આપ કરી રહ્યા છો. તો
એ આખું મ્યુઝિક જે છે હા, હા, એ હા. આપણે ક્રિએટ કરી આહા 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 એવું બનાવી રહ્યો છું. બહુ સરસ બહુ અને સરસ. જો એવું હશે ને તો એક સેશન પણ કરવાની તૈયારી છે. ના ના ચોક્કસ. અને એવો છે ને તો કદાચ જો રિમોટ થાય ને તો હું ત્યાંથી એક સેશન હું જે કરી આપું એ કરી આપીશ તમારા સ્ટુડિયોમાં હા. સેશન રિમોટલી. શવાસન સાથે બિલકુલ. અને જે શ્વાસનું જે રિધમ છે એ રિધમ સાથે માણસ આવે ને તો નક્કી કરે કે મારે 10 મિનિટમાં સૂઈ જવું છે તો ગેરની ગોળી છોડી દે 10 જ મિનિટમાં સૂઈ જાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી. હમણાં હું એવું શીખવા આપણે પ્રયોગ કર્યા. ના ના બહુ સરસ છે. કેટલા $900,000 લગભગ 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. અને એ ગ્રાન્ટ લઈને અમે સ્ટડી કર્યો કે તમે દર્દીના શારીરિક પેલા ક્ષમીમાં તો ઈલાજ થઈ શકે છે દવાઓથી, પણ માનસિક તણાવ માટે ખૂબ પ્રોબ્લેમ થાય છે. એટલે અમે હવે એક કન્ક્લુઝન પર આવ્યા છીએ કે જે આપણી સંસ્કૃતિ છે કે જેમાં હું મોટો થયો, અને અમેરિકામાં એકચ્યુઅલી અત્યારે એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ છે અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન, કે બીજી બધી જ તમારી જે આપણે સાયન્ટિફિક સ્પેશિયાલિટી કે આયુર્વેદ છે કે હોલિસ્ટિક મેડિસિન છે કે યોગા છે કે મેડિટેશન છે, એ બધાનો મેં ખૂબ અભ્યાસ કર્યો. મેં પરીક્ષા પાસ કરી એટલે મેં ક્વોલિફાય કર્યું છે આ બધી જ પ્રેક્ટિસ શીખવાડવા માટે. એટલે હવે અમે એક ઉદાહરણ આપવા કોશિશ કરીએ છીએ કે ભાઈ સોલ્યુશન આપણી પાસે છે અને આપણે લોકોને શીખવાડી શકીએ. આપણે હીલર તરીકે કામ કરવું હોય તો ડૉક્ટર ખાલી પ્રિસ્ક્રિપ્શન આપીને કામ પૂરું ના કરી શકે. આપણે વ્યક્તિને આખા એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોવા પડે, અને જ્યારે વ્યક્તિને સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોઈએ ત્યારે આપણો અભિગમ બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ, કેન્સરના દર્દી તરીકે મારે કોઈ લેડી આવે કે જેમની બ્રેસ્ટમાં કે સ્તનમાં કેન્સર છે, તો હું ખાલી એ સ્તનના કેન્સર પર ફોકસ કરું તો હું ભૂલી જઉં છું કે એ વ્યક્તિ માં છે, બહેન છે, પત્ની છે, દાદી છે. અને જ્યારે એ અપ્રોચ કરીને ત્યારે આખો આપણો અભિગમ બદલાઈ જાય. એટલે હવે અમે કોશિશ કરી કે હાઉ કેન વી ડેવલપ ટ્રીટમેન્ટ ઓફ અ હોલ પર્સન દેટ ઇન્ક્લુડ્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ સિમ્ટમ્સ બોથ. એટલે એના માટે આ બધું તૈયાર કરી રહ્યા છીએ. હાજી. સુખી જીવન, સ્વસ્થ જીવન અને સન્માનિત જીવન આહા. ભારત દેશના દરેક લોકોને મળે હા હા એ માટે આપનું મહત્વપૂર્ણ દરેક લોકો માટે શું સંદેશો છે, મેસેજ દરેક માટે? બિલકુલ. મારું જીવન એક વ્યક્તિગત ઉદાહરણ છે કે સુખ આપણી બહાર ક્યાંય નથી, અંદર જ છે. હું અમદાવાદમાં મોટો થયો, અમદાવાદમાં ડૉક્ટર થયો, મુંબઈ ગયો, ત્યાં પત્રકાર થયો, ફોટોગ્રાફર થયો, પછી ઇંગ્લેન્ડ ગયો સ્કોલરશિપમાં, ત્યાં 4 વર્ષ કાઢ્યા. મને આઇન્સ્ટાઇન વિસા પર 4 દિવસમાં ગ્રીન કાર્ડ મળ્યું અને અમેરિકા ગયો. અમેરિકા જઈને આખી દુનિયા ફરીને લગભગ 8-9 ડિફરન્ટ સિટીમાં રહ્યો, અને છેલ્લા લગભગ 25 વર્ષથી એક જગ્યાએ અમારું કેન્સરનું દવાખાનું ચાલુ કર્યું છે. 2 ડાક્ટરમાંથી ચાલુ કરીને અત્યારે અમે 10 છીએ સાથે. અને મારો એક જ છે કે આપણે આખા સતત જીવનમાં આપણે સ્ટુડન્ટ છીએ, વિદ્યાર્થી છીએ. શેના વિદ્યાર્થી? આપણા જવાબદારીના, આપણા કામના, આપણી કૌટુંબિક ભાવનાના અને આપણી સંસ્કૃતિના. અને મેં સતત આપણી સંસ્કૃતિ કે સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે, કે આપણે જ્યાં બી હોઈએ તો આપણી આજુબાજુના તમામ લોકોનું હિત ચિંતા એના પર ધ્યાન આપીશું તો કુદરત બીજા બધાનું કરી જ લેશે કામ. એટલે અમે આજે લગભગ 25,000 દર્દીઓની ટ્રીટમેન્ટ કરી અત્યાર સુધીમાં. કોઈ દર્દીના પૈસાના માટે હેરાન નથી કર્યો. લગભગ $50 લાખ અમે માફ કરી દીધા છે, પણ અમે રસ્તા પર નથી આવ્યા. આજે અમેરિકાના લગભગ ઓછામાં ઓછા 50 જાતના ન્યૂઝપેપરમાં મારા ઇન્ટરવ્યૂ છપાયેલા છે. આખી દુનિયામાં લગભગ 100 જેટલા ન્યૂઝપેપરમાં મારા ઇન્ટરવ્યૂ છપાયેલા છે. એટલા માટે નહીં કે હું સ્માર્ટ ઓન્કોલોજિસ્ટ છું, એટલા માટે કે મારામાં માનવીય ભાવના છે. એટલે હું તો માનું છું કે આપણા અંદર જ એક સૂક્ષ્મ વિશ્વ છે, અહમ બ્રહ્માસ્મિ સોહમ, અને આપણે સતત જવાબદારી મનુષ્યોત્તરની જે તે ક્ષેત્રમાં કામ કરીએ, ડૉક્ટર, એન્જિનિયર, વિદ્યાર્થી, શિક્ષક, સ્ટુડન્ટ, કોઈ બી ક્ષેત્રમાં આપણો જો સાંસ્કૃતિક ભાવના સાચવીશું તો જીવન સફળ થશે, આનંદ રહેશે, અને આપણને જાતે જ આપણું પોતાનું જીવન તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે. એટલે કશું જ અશક્ય નથી, બધું શક્ય છે જો આપણે આપણા મનુષ્ય તરીકેના કર્મમાં ફોકસ રાખીએ. થેન્ક યુ.